वडोदरा महानगरपालिका के चुनाव को लेकर आज फॉर्म स्क्रूटिनी की प्रक्रिया चल रही है, यानी कि फॉर्म की जांच की जा रही है। तब आपको बता दें कि जिला कलेक्टर कचहरी पर चुनाव अधिकारी के सामने उम्मीदवारी पत्रों की प्राथमिक जांच कब से शुरू हो चुकी है। ऐसे में वार्ड नंबर 15 के कांग्रेस के प्रत्याशी आशीष जोशी, राजेंद्र बारोट, नीलम निगम समेत के चारों उम्मीदवार वहां पर मौजूद रहे थे और राजेंद्र बारोट का जो फॉर्म है वो रद्द हुआ है, ऐसी जानकारी मिल रही है और उनकी बजाय हितेश माछी का फॉर्म जो है वो पास हो गया है, ऐसी जानकारी इस वक्त सामने आ रही है। तब इस वक्त जो है स्क्रूटिनी की प्रक्रिया चल रही है, जिसके मद्देनजर जो प्रत्याशी है वो अपने समर्थकों के साथ जिला कलेक्टर कचहरी पर पहुंचे हुए हैं। તંત્રની ખામીને લીધે અમારા રાજુભાઈ બારોટનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે, જે ઘણી દુઃખની વાત છે। પણ અમે અમારી તૈયારી ઓલરેડી પહેલેથી રાખેલી હતી। અમને પહેલેથી અંશેજ આવેલો જ હતો કે આવું કંઈક બનશે, એના માટે હિતેશ માછી ઉમેદવાર ડમી ફોર્મની ઉમેદવારી કરેલી હતી। એમનામાં કદાચ એવી હશે વિચારધારા કે ભાઈ આ ટીમને તોડશે, પણ એવું એમના ભૂલ થઈ રહી છે વિચારમાં। અમે સંગઠનથી ફૂલ લડીશું અને અમારી ટીમ ફૂલ વોટિંગ સાથે જીતીશું। પરિણામમાં તો એવું છે કે મારું નામ જે ચાલતું હતું વોર્ડ નંબર 15ના પંજાબ કોંગ્રેસ પાર્ટીમાંથી મને દાવેદારી ભરવા મોકલ્યો હતો, ફોર્મ ભર્યું અને આખી જે પેનલ બની એ સંપૂર્ણ પેનલ ખાસ કરીને જોવા જઈએ તો જંગી બહુમતીથી જીતતી હતી એવું એ લોકોને અંસાર આવી ગયો હતો સામે પક્ષવાળાને, અને એ પક્ષે એમની એડી ચોટીનું જોર લગાવીને મારું નામ, આશીષભાઈનું નામ કે નીલમબેન કે પારુલબેનનું નામ કેવી રીતે રદ થાય એનો સંપૂર્ણ પ્રયત્ન કરો, પણ મારું 2 નંબર પુરવણીમાં નામ આવી ગયું હતું। 2 નંબરની પુરવણી જાહેર ના થવા દીધી। જ્યારે હું 45 વર્ષથી આ રોડ પર રહેતો હોઉં અને વોટિંગ કરતો હોય, વોટ કરવાનો અધિકાર મને હોય, ચૂંટણી લડવાનો અધિકાર હોય ને આજે જ્યારે સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે આવા સત્તાધારી પક્ષોએ આ અમારા જેવા સાચા માણસોને દબાવી અને એમની મનમાની કરી છે। અમારા 3 ઉમેદવારના ફોર્મ માન્ય થઈ ગયા છે, પણ અમારા ચોથા ઓબીસી ઉમેદવાર જે હતા એમને એન કેન પ્રકારે હેરાન કરવાની કામગીરી તંત્ર દ્વારા છેલ્લા 15 દિવસથી ચાલી રહી હતી। વિધાનસભા મતદારમાં નોંધાયેલા માન્ય ઉમેદવાર શ્રી એવા અમારા રાજેન્દ્રભાઈ બારોટને અમે કોર્પોરેશનની યાદીમાં સમાવવા માટે છેલ્લા 15 દિવસથી અરજીઓ કરી છે। કોર્પોરેશનના ચૂંટણી અધિકારી VM રાજપૂત હોય કે કલેક્ટરશ્રી હોય, RSC હોય, ચૂંટણી અધિકારી હોય, આ તમામને અને હાઈકોર્ટના ઓર્ડરના આધારે અમે એમને રજૂઆત અને રિક્વેસ્ટ કરી છે કે SIRની પ્રક્રિયા પૂર્ણ કરી ચૂક્યા છે। અમને બાંહેધરી આપવામાં આવતી હતી કે પુરવણીનો ભાગ 2 અમે રજૂ કરીએ છીએ, ખોલીએ છીએ, જાહેર કરીએ છીએ। અમે 10 તારીખ સુધીનો અમને સમય આપ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક એમને ખબર પડી ગઈ હતી કે આ વોર્ડ 15ની પેનલ ખૂબ મજબૂત છે, અમારી પેનલને તોડવા અને હરાવવા માટે આ લોકોએ તંત્રનો સાથ લીધો અને એમાં ભલે એ કામયાબ થયા હોય, પણ અમારા બીજા ઉમેદવાર એવા હિતેશભાઈ માછીનું ડમી ફોર્મ મંજૂર થયું છે અને એ પણ એટલા જ વિસ્તારના સક્ષમ ઉમેદવાર છે। એટલે અમે ડબલ જોરથી રાજેન્દ્રભાઈ બારોટ અને હિતેશભાઈ બંને આ ઓબીસી સીટને જીતાડશે, સમગ્ર પેનલને જીતાડશે એવી અમને ખાતરી છે। પણ તંત્ર દ્વારા જે ખોટી રીતે બહાના બતાવીને અમારી અરજીને ધ્યાને નહીં રાખીને જે કાર્યવાહી કરવામાં આવી છે એનો વોર્ડ 15ની जनता આવનાર દિવસમાં ચોક્કસ જવાબ આપશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।